દામિની ક્યાં જાય છે? દાદા કોલેજ જાઉં છું. કોને પૂછીને? રોજે તો જાઉં છું ને દાદા. તારી મમ્મીને તે પૂછ્યું? હા, મમ્મીને પૂછી લીધું. શું આ તારા મમ્મીને મેં ના પાડી છે આજથી તારી કોલેજ બંધ એટલે બંધ. પણ શું કામ દાદા? શું પણ શું? એક વખત ના પાડીને કે કોલેજે નથી જવાનું એટલે નથી જવાનું બસ. પણ દાદા એનું કોઈ કારણ તો હોવું જોઈએ ને કે બસ મારે કોઈ કારણ બતાવવાની જરૂર નથી. ઘરનો વડીલ હું છું. હું જેમ કહું ને એ જ આ ઘરમાં થશે બસ. ખબર છે દાદા કે તમે ઘરના વડીલ છો, પણ હવે તો 6 મહિના જ બાકી છે ને કોલેજના. અત્યાર સુધી તો તમે માંડ મને કોલેજ કરવા દીધી. હવે 6 મહિના માટે શું કામ ના પાડો છો? જો અત્યાર સુધી તે જેટલું ભણવું તું ને એટલું ભણી લીધું. બસ હવે મારો વિચાર છે કે તારી સગાઈ કરી નાખવી છે ને તારી સાસરે બસ. સગાઈ? દાદા હજુ તો મારી ઉંમર ક્યાં થઈ છે અને સગાઈ એટલું જલ્દી તમે નક્કી કરી લીધું? એટલીસ્ટ એકવાર મારી કે મમ્મી સાથે વાત તો કરવી હતી. તારી મમ્મી સાથે શું વાત કરવાની? ઘરનો વડીલ કોણ છે? બરોબર? જો આજકાલ જમાનો બહુ ખરાબ ને સમય પ્રમાણે આપણે ચાલવું જ પડે. બરોબર? તારી ઉંમર થઈ ગઈ છે. તારું મેં એક જગ્યાએ નક્કી કર્યું છે. ઠીક છે? ચાલો અંદર કરો. નહીં દાદા. ઘરમાં જા કીધું ને તને મેં. દાદા સમજવાની કોશિશ કરો. તમે શું કામ ને અમારી જિંદગી સાથે આવી રીતે રમત રમો છો? તમે પહેલેથી અમને બધાને કંટ્રોલ કરતા આવ્યા છો અને હજુ હવે અમે નાના નથી રહ્યા. જો સાંભળ, અત્યાર સુધી તારો બાપ પણ મારી સામે નથી બોલ્યો અને તારી માં પણ નહીં. આ ઘરમાં હું કહું ને એમ જ થશે. સમજી? સારા નરસાનું અમને વિચાર આવે છે, અમને ખબર પડે છે. ચાલ જા, અંદર જા. અંદર જા કીધું ને. આજકાલના છોકરાઓ મન માને એમ કરે છે. વડીલોની કોઈ ઇજ્જત જ નથી. મમ્મી, હું જાણી શકું કે તમે દાદાને શું કામ હા પાડી? ખબર જ હતી મને કે આ વાંચતું ઘાસતું સીધું મારા માથે જ આવવાનું છે. પણ બેટા તને ખબર છે ને કે આ ઘરમાં કોનો હુકમ અને કોનો નિયમ ચાલે છે? ખબર છે મને. રોજે રોજ આ વાત સાંભળવાની કે કહેવાની જરૂર નથી કોઈ કે આ ઘરમાં કોનું ચાલે છે. ખબર જ છે કે પહેલેથી આપણા ઘરમાં દાદાનું ચાલતું આવ્યું છે. પપ્પા પણ એમની ઉપર વટ નથી ગયા ને નથી તમે ગયા. આમાં અમારો શું વાંક છે? અરે મેં ક્યાં એમની પાસે કોઈ મોટી ડિમાન્ડ કરી દીધી છે? ફક્ત કોલેજ જવાની વાત કરી છે. એમાં પણ દાદાનો શું વાંધો છે? દામિની, તારા દાદા મારી પાસે આવ્યા અને વાત કરી કે હવે ભણવાનું બંધ કરાવી દો. મેં એમની સાથે થોડી ઘણી આર્ગ્યુમેન્ટ પણ કરી કે દામિની ભણવામાં હોશિયાર છે, એને આગળ ભણવું છે, ભણવા દો. પણ દર વખતની જેમ મને ચૂપ કરાવી દીધી. અને તને ખબર છે એમ કે તારા દાદાની સામે તો તારા પપ્પા નથી બોલ્યા, તો મારી તો શું મિસાદ. એ એમની જ મનમાની ચલવે છે, કોઈનું માનતા જ નથી. આ તો ખોટું કહેવાય ને મમ્મી. દાદા ખોટી જીત કરી રહ્યા છે. ક્યાં સુધી આપણે આ બધું સહન કરશું? આપણો કોઈ વાંક નથી પણ છતાં કોઈના હાથનું રમકડું બની ગયા છે. જેમ નચાવે ને એમ નાચવાનું. નાચવું પડશે બેટા. એ નચાવશે ને એમ નાચવું પડશે, કારણ કે એ આ ઘરના વડીલ છે, મોભી છે. જો કદાચ તારા પપ્પા કાંઈક બોલ્યા હોત ને તો મને પણ હિંમત આવત, પણ હવે તો મારામાં હિંમત જ નથી રહી. એ જેમ નચાવે છે ને એમ નાચીએ છીએ. છોડ ને, ખોટો ઘરમાં કકડાટ કરવો ને. એટલે તમે પણ દાદાએ કહ્યું એમ મને કોલેજ નહીં જવા દો અને મારા સગાઈની વાત કરી તો તમને એમાં પણ કોઈ વાંધો નહીં હોય ને? વાંધો તો ઘણો બધો હોય છે બેટા,
પણ કઈ વાતમાં વાંધો ઉઠાવું? કઈ વાતમાં? તું અત્યારે આ વાતને જવા દે. ખોટું તારા મગજ પર ભાર નહીં આપ. ગમે એટલું લડી લડીને મરી જઈશું ને તોય તારા દાદાથી આપણી જીત નહીં થાય. મમ્મી જો મારા ભવિષ્યનો સવાલ છે, એટલીસ્ટ એકવાર તો દાદા સાથે વાત કર, એમને સમજાવો, મનાવવાની કોશિશ કર. મને નથી લાગતું કે હું સમજાવીશ અને તારા દાદા સમજશે. હે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. એમને કદાચ સમજાવીને થાકી જઈશું ને તો પણ એ નહીં જ સમજે. તો હું એવું સમજી લઉં ને કે તમે આખી જિંદગી જે સહન કર્યું એ મારે પણ કરવાનું છે. ભવિષ્યનો તો નથી ખબર, પણ અત્યારે તો એ જ કે જે મેં સહન કર્યું એ અત્યારે તમે સહન કરી રહ્યા છો. જો મમ્મી, માની લઉં કે તમે દાદા સામે કંઈ નથી બોલી, દીદી પણ ક્યારેય નથી બોલી. જેટલું દાદાએ કહ્યું ને એટલું જ તમે કર્યું છે, પણ મારા માટે ખાલી 6 મહિનાની વાત છે મમ્મી. કોઈ મતલબ નથી. શું કામ જીદ કરે છે? તને પ્રેમથી સમજાવું છું ને તો સમજી જા ને. અને ઘરની પરિસ્થિતિ તને નથી ખબર? કોઈ પણ વાતમાં જો આપણે વિરોધ કરવા જઈશું તો તરત તારા દાદાની ધમકી હોય છે. ઠીક છે, સમજવાનો પ્રયત્ન કર બેટા. મને પણ નથી ગમતું કે મેં જે સહન કર્યું એ મારી દીકરીઓ સહન કરે, પણ શું કરું? નથી કોઈ રસ્તો મારી પાસે. નથી કહી શકતી એમની સામે કાંઈ. કોલેજની વાત માની લઉં છું, પણ સગાઈ તો હું નહીં જ કરું મમ્મી. શું દામિની, અત્યારે આ વાતને અહીંયા પડતી મૂકને બેટા. ખોટું શું કામ મગજ પર ભાર આપે છે? આમ પણ સવારથી ઉઠી અને રાત્રે સૂવે ને ત્યાં સુધી એક જ વસ્તુ ચાલે છે, તારા દાદાની જો હુકમી. આ ઘરમાં છે કોઈ સાથે વાત કરવી ને એ બેકાર છે. દામિની, બાપુજી સાથે વાત તો કરવી પડશે. અમે તો અમારું જીવન કાઢી નાખ્યું, પણ અમારી દીકરીનું ભવિષ્ય ખાડામાં તો નહીં નખાય ને. એકવાર તો પ્રયત્ન કરું. ઈશાન કિશન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ભારતીય ટીમમાં સામેલ. આ છોકરો બહુ સારું રમે છે અને લેવાની જરૂર જ હતી. બાપુજી, વાત કરવી છે તમારી સાથે. બોલો, શું વાત કરવી છે? જો બાપુજી, આપણી દામિની ભણવામાં બહુ હોશિયાર છે, ભણી ગણીને આગળ વધી શકે એમ છે, તો એનું ભણવાનું બંધ ન કરાવો ને. જો રીચાઓ, આપણા કુટુંબમાં આ દામિની જેટલું કોઈ નથી ભણ્યું. આ તમારા કહેવાના હિસાબે, બરોબર? હવે એની ઉંમર થઈ ગઈ છે અને હવે ન ભણે ને તો વધારે સારું, કારણ કે આજકાલ જમાનો બહુ ખરાબ છે, તમને ખબર ન હોય. પણ બાપુજી, દામિની આપણી બહુ સીધી સાદી છોકરી છે અને જમાનો ગમે એટલો ખરાબ હોય, હવે એને ધ્યાનમાં રાખીને આપણે આપણી દીકરીનું ભવિષ્ય તો ન બગાડાય ને. તમને વિનંતી કરું છું બાપુજી, દામિનીનું ભવિષ્ય ન બગાડો. એને ભણવું છે તો એનું ભણતર પૂરું કરી લેવા દો. રીચાઓ, છોકરીઓના પગ ક્યારે લપસી જાય ને એ આપણને ખબર પણ ન હોય, બરોબર? એટલે મેં જે નિર્ણય લીધો છે ને એ બરોબર છે. અને અત્યાર સુધી તો તમે ક્યારેય મારી સામે નથી બોલ્યા. આ પહેલી વાર તમે બોલો છો એટલે તમને માફ કરી દઉં છું, કારણ કે આપણા કુટુંબનો એક રિવાજ છે કે જે ઘરના વડીલો કહે ને એ પ્રમાણે કરવું. હું પણ મારા બાપા કહેતા હતા ને એ જ પ્રમાણે હું કરતો હતો. મારા બાપા સામે એક શબ્દ પણ હું નથી બોલ્યો. પણ બાપુજી, આ કંઈ થોડી તમારા વિરુદ્ધ જવાની વાત છે.
ભણતરની વાત છે તો ભણવા દો ને. શું કામ એ છોકરીનું ભવિષ્ય ખરાબ કરો છો? અને આ સગાઈની વાત રીચાઓ, એક વખત કીધું ને, એને જેટલું ભણવું તું એને ભણી લીધું, અને મેં જે કીધું ને એ મારો આખરી નિર્ણય હોય છે. મારી સામે ખોટી દલીલો નહીં કરવાની. બાપુજી, આજકાલ તો છોકરીઓ કેટલી આગળ વધી છે. આ બીજા શહેરમાં જઈને ભણે છે, નોકરી કરે છે, અરે વિદેશમાં સેટલ થાય છે. અરે આપણી દીકરીઓ તો આપણી આંખ સામે છે. તો દામિનીના ભણતરને ન બગાડીએ તો ન ચાલે. રીચાઓ, આપણા કુટુંબમાં આ વસ્તુ નહીં બને. હવે એની ઉંમર થઈ ગઈ છે, એની સગાઈ કરી દેવાની છે. કાલ સવારે કાંઈક ખોટું પગલું ભરી લે તો આપણે કાળી ટેલીમાં બેસી જાય કે નહીં? સમજો છો કે નહીં તમે? આપણી સમાજમાં કેટલી ઇજ્જત છે એ ખબર છે કે નહીં? હા બાપુજી, ખબર છે કે સમાજમાં આપણી ઘણી ઇજ્જત છે. બસ ચાલી લ્યો, કામ કરવા માંડો તમારું. બાપુજી, એકવાર તો કહ્યું ને એક વખત મેં. વિચારો, તમને ખબર છે બધી કે મેં એક વખત નિર્ણય લઈ લીધો, એમાં મેં કોઈ જ નહીં. ખોટી જીત કરો છો. ચાલો તમારું કામ કરો. અરે જાઉં કહું છો.